ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિજય વિશ્વ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અંત્યોદયથી સૂર્યોદયના પ્રણેતા, વૈશ્વિક નેતા, વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા, ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રીમતી નીમુબેન બાબણિયા, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશના મુખ્ય ચૂંટણી ઇન્ચાર્જ શ્રી આઈ.કે. જાડેજા સાહેબ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કાવડિયા, શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી ભરતભાઈ બોગરા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી બાબુભાઈ જેબલિયા, મારા સાથી સૌ ધારાસભ્યશ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. વિશ્વ નેતા તથા મા નર્મદાના જળથી સૌરાષ્ટ્રની ધરતીને નવપલ્લવિત કરનાર વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૌરાષ્ટ્રની આ ધરા ઉપર હું સ્વાગત કરું છું. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લોકસભા ચૂંટણીમાં વિજયના આશીર્વાદ આપવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનોનું પણ હું સ્વાગત કરું છું. પાછલી બે ટર્મથી મતદારોએ ભાજપની વિચારધારા અને મોદી સાહેબના વિકાસના વિઝનને લક્ષ્યમાં રાખીને કમળનું બટન દબાવ્યું છે. હવે આ ત્રીજી ટર્મમાં પણ ભાજપને પ્રચંડ જનસમર્થન અપાવીને મતદારો તમામ રેકોર્ડ તોડવાના છે. આ ચૂંટણી આવનાર 25 વર્ષ એટલે કે અમૃતકાળમાં ભારતના ભવિષ્યનો રોડમેપ કરનાર છે. પાછલા 10 વર્ષમાં મોદી સાહેબે દિવસ રાત જોયા વગર દેશના વિકાસ અને જનકલ્યાણના અવિરત કામ કર્યા છે. તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું છે. આદરણીય મોદી સાહેબે જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા છે, જે વચન આપ્યા હતા તે પાળ્યા છે. 2014માં મોદી સાહેબ પહેલીવાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું. જે કામ 40 વર્ષ સુધી રોકાઈ રહ્યું હતું તે કામ મોદી સાહેબે કરી બતાવ્યું. આવી તેમની વચનબદ્ધતા છે. આદરણીય મોદી સાહેબે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સૌની યોજનાથી સૌરાષ્ટ્ર તરફ વાળ્યા છે. ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાજકોટનું હીરાસર એરપોર્ટ, એમ બે ઇન્ટરનેશનલ એરપોર્ટ મોદી સાહેબે સૌરાષ્ટ્રને આપ્યા છે. 920 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ ધોલેરા સેમિકન્ડક્ટર પ્લાન્ટ, રાજકોટમાં એમ્સ અને ભાવનગરમાં દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ મોદી સાહેબના વિકાસ વિઝનનું જ પરિણામ છે. વિકાસની સાથે સાથે જનકલ્યાણ માટેની ગેરંટી પણ મોદી સાહેબે 140 કરોડ દેશવાસીઓને આપી છે. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીજીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ, દરેક વર્ગ, દરેક વય જૂથ, દરેક સમાજ અને દરેક નાગરિકના જીવનના સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે. નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધારકોને બેંકમાંથી સરળતાએ લોન મળે તે માટે વડાપ્રધાનશ્રી પોતે તેમના ગેરેન્ટર બન્યા અને પીએમ સ્વનિધિ યોજનામાં આવા નાના ગરીબ વેપારીઓને આત્મનિર્ભર થવા માટેની લોન અપાવી.
આજે નાગરિકોને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ રાષ્ટ્રહિત સર્વોપરી માનીને ચાલતી પાર્ટી છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત અને વિકાસના કામોની વણઝારને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને જનતા જનાર્દન સમર્થન આપી અને આશીર્વાદ આપશે જ. અને સાથે મોદી સાહેબના નેતૃત્વમાં અબ કી બાર 400 પારના લક્ષ્યને અવશ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જંગી સભાને સંબોધિત કરવાના છે. લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જીતના વિશ્વાસ સાથે જંગી લીડનો આશાવાદ વ્યક્ત કર્યો. આગામી સમયમાં પ્રવાસન ક્ષેત્રે યુનિવર્સિટી ડેવલપમેન્ટ સહિતના વિકાસ કાર્યો થશે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી ત્રણેય લોકસભાના સમર્થન માટે પીએમની જંગી સભા. નરેન્દ્ર મોદી આજે જૂનાગઢ આવી રહ્યા છે અને જૂનાગઢમાં તેમની જંગી સભાનું આયોજન છે. ત્યારે લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા આપણી સાથે છે. તેમની સાથે સીધી વાતચીત કરીશું કે સ્થાનિક કેવા પ્રશ્નો છે, કયા વિકાસના કાર્યો ઉપર તેઓ આગળ વધી રહ્યા છે. રાજેશભાઈ, અહીંયા જૂનાગઢ જે લોકસભા બેઠક છે તેમાં કયા ખાસ કરીને મુદ્દાઓ છે? જે રીતે કોંગ્રેસ પણ આગળ અલગ અલગ મુદ્દાઓને લઈને આવી રહી છે, આપ કયા વિકાસના મુદ્દાઓને લઈ આગળ વધશો? ખાસ કરીને જ્યારે જૂનાગઢ લોકસભાની વાત આવતી હોય ત્યારે દેશમાં 14થી લઈને 24 સુધી 10 વર્ષ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે કામ કર્યું છે અને અનેક નિર્ણયો કર્યા, યોજનાઓ બનાવી, યોજનાઓ લોકો સુધી પહોંચી, એના જીવનમાં પરિવર્તન થવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. ત્યારે અને ખાસ કરીને આ વિસ્તારમાં અમે 10 વર્ષમાં જે વચનો આપ્યા હતા એ તમામ વચનો અમે પૂરા કર્યા છે. ત્યારે એ વિશ્વાસ સાથે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો અને કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને પ્રચાર પ્રસાર કર્યો છે. ત્યારે આ વિસ્તારમાંથી અમે ખૂબ મોટી લીડથી જીતીશું. પ્રચાર પ્રસારમાં જ્યારે જતા લોકોનો સહયોગ કેવો મળી રહ્યો હતો? શું હજી પણ તેમને વિશ્વાસ છે કે આ પ્રકારના કામ થવા જોઈએ? ચોક્કસપણે મેં કીધું એમ કે જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓ લોકો સુધી પહોંચી છે અને એના જીવનમાં પરિવર્તન થયું છે. એવા ઘણા અનુભવો અમારા સામે પણ આવ્યા હોય ત્યારે લોકોને ખૂબ મોટો વિશ્વાસ છે દેશના પ્રધાનમંત્રી પર. વઢવાણમાં આવેલા પ્રસિદ્ધ ગણપતિ ફાટસર મંદિરના મહંત થયા બ્રહ્મલીન. લાલદાસજી બાપુ ટૂંકી બીમારી બાદ બ્રહ્મલીન થતા સંતો, મહંતો અને ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તો સંતો, મહંતો અને અનેક જે ભક્તો છે તેમનામાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે ફાટસર મંદિરના મહંત ઘણા સમયથી અહીંયા સેવા કરતા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024નું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ મહોત્સવ 2024નું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં 50 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા હતા. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો યોગ કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા. તો મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર અવિનાશ ચંદ્ર પાંડે ઉપસ્થિત રહેશે.